રાધુલભાઈ સાતાભાઈ જેસર એમણે તરફથી અહીંયા 100 રૂપિયા આપી અને ભગવતી માતાજીનો માંડવો જાવે. તેમજ વિમુબેન શિવાભાઈ ચાવડા જેસર એમના તરફથી અહીંયા 1001 રૂપિયા આપી અને માતાજીમાં હિંગળાજમાના માંડવાનો ધાવ વધાવો જોરદાર થાળ છે મારો બાપ. ધન્યવાદ. તેમજ વિષ્ણુગીરી પ્રતાપગીરી ગોસ્વામી ઈ પણ 501 રૂપિયા આપી અને ભગવતી જોગમાયા માતાજીમાં હિંગળાજમાના માંડવાનો ધાવ ભાઈ. ધન્યવાદ ધન્યવાદ. દાંતીવાડિયા મકવાણા પરિવારની મેલડી મરણા પર અહીંયા 551 રૂપિયા બોલા સોદાવ જોરદાર જાણી સોદાવ. હિતેશગીરી વનરાજગીરી એમના તરફથી 501 રૂપિયા બોલા. અને મારો ધરતીનો બારજુલો આવ્યો હોય જ્યારે હે તને પાંચમના નાગલા ચડાવું રે મારો ખેતર બાળો રાજા. તને પાંચમના નાગલા ચડાવું રે મારો ખેતર બાળો રાજા. ઓય એમના તરફ અહીંયા 501 રૂપિયા બોલાવો. ભલો મારી ઘડ પાવાની કાળ ક્યાં જેવો ભલો ભલો વેળાવદરના મઢવાળી કાળ ક્યાં ભલો. ભલો મારી જોગમાયા મારી હિંગળા દેવ ભલો માતાજીમાં હિંગળા જ આવ્યા છે અને ભગવતી જોગમાયા ભલો મારી જોગમાયા હિંગળા જ હાજરા હજૂર માડી તું બેઠી મકરાણામાં. હિંગળા જ હાજરા હજૂર માડી તું બેઠી મકરાણામાં. તારો ડુંગરીયો દૂર મારી તું બેઠી મકરાણામાં.
આવા જગતના ભવનો ફેરો પાર કરવો હોય ને તો પાછળ કાર્ય કરવા પડે. પણ હું ઈંગળા જેવું કહું કે બલુસ્તાનથી આવેલી બાપ મને સીધે લાવેલા હોય બાપ, અને દસનામ કુળનો દેવનો જો સોરું લઈને આવ્યો હોય અને એના આત્માને જો શાંતિ પાવી હોય, અને ઈંગળા જેવું કહું કે મારા નામનો પાઠ થાય ઈંગળાજનો, અને એને શિવનો ભેટો એના શરણમાં વાસ કરાવું નહીં ઈંગળા છો બાપ. એ હાથ કરું ન્યાય આવજે મારી, હાથ કરું ન્યાય આવજે. એ દુનિયામાં સાહેબ ક્યાંય જવાની જરૂર નથી મારા ઈંગળા સ્વરૂપને. બાકી જગતમાં હૃદયમાં એક વખત જો નામ લેવાય જાય તો મારી હિંગળા જ, અને આયા નહીં પણ ઠેક દિલ્હીના ધાબા સુધી રહેતા હોય અને ભીડ પડે ને મારી હિંગળાજને યાદ કરો, અને જો કાઢાવા માર્ગ નો કરે તો મારી એ પાકિસ્તાનના નાકે બેઠેલી મારી હિંગળાજ નો હોય, મારી હિંગળાજ નો હોય ભાઈ. એ હાથ કરું ન્યાય આવજે મારી, હાથ કરું ન્યાય આવજે. ગઢપાવાની કાય ક્યાં બોલું હો બાપ. એ વેલાવદરના ટીમે બેઠી બાપ રામ કરે ભજન બોલું બાપ. મારા લથડ્યા માણા નો ટેકો બને મારી પાવાની દેવી, મારી પારગલી મારી કાળક્યા બને બને. મારી વેળાવદરના ટીમે બેઠેલી મારી રામદર બાવાની કાળક્યા માના નામમાંથી 500 રૂપિયા આપો ભાઈ, ધન્યવાદ. મારો કોઈ સાધુડો મન ટકોરો કરે મન આય મન કાળક્યા દેવી ને ગમે નહીં, ગમે નહીં, ગમે જ નહીં, જ નહીં. મારી મધરી રાતનો સમય બને મારા એ ચેતન ધૂણાનું ધરામ મારી કાળક્યા આવીને ઊભી રહી જાય નહીં તેદી મને આય મન કોઈ બાવા સાધુના વ્યવહારમાં મન પાવાની દેવીને કોણ માને. મારી હોહરિયા વાઢની લેનારી મારી કાળક્યા. આજ માંગો માંગો મારી વસતી આજ એ માંગો ઈ કરી નો જવતેરી મને આઈ મને રામકર ગીરી બાપુજી કાળક્યા ને કોણ માને મારી જગ્યા માથે માથે. મારી વાલા લાજા મારા ભેળા વગરના તું જાણવા, તું જાણવા, તું જાણવા. એ દુનિયાના ડોક્ટર ના પડે, દુનિયાના મોટા સર્જન ના પાડે, મોટા સર્જન ના પાડે. કારણ કે બાબા સાધુના કામ કરીને મારી ધૂણે મારી કાળક્યા બેઠી છે ભાઈ, કાળક્યા બેઠી છે ભાઈ. દુનિયાની માલિકા દુનિયાનો ડોક્ટર ના પાડે, દુનિયાનો સર્જન ના પાડે. ત્યાં દીકરીને પેટ આપો સંતાનની પ્રાપ્તિ નો થાય. અને ભલામણા કદાચ કોઈ મારા સાધુ બ્રાહ્મણની દીકરી હોય, કોઈ મારી ગૌસ્વામીની દીકરી હોય, અને હા હરવેલી મારી બાજુ આડી વાટનો દીવો પાણીયારે મારા નામ નો કરે, અને દુનિયાના ડોક્ટરને ખોટા પાડી અને 9 મહિના ને 13 દિવસે જો પારણા નો બંધાવું ને દર્દુ બાબા સાધુની કાળક્યા નો હોય બાપ, કાળક્યા નો હોય બાપ. એ હા એ હા એ બાબા દુનિયાના ડોક્ટરને ખોટા પાડીને ભલામણા કર્યા જો મારી કાળક્યા પારણા બંધાવતી હોય, મારી કાળક્યા દીકરા દેતી હોય, અને મારા વેળાવદરના સીમાડેની મારી મઠવાળી કાળક્યા ભલામણા કર્યા જો વાઠે ઉતરી હોય, અને એટલા બધા માણા બેઠા કોઈના કોઈની માલીમાં મારી પાવાની કાળજા પૂજાતી હોય, કોઈના ધૂળે મારી કાળજા પૂજાતી હોય. હે
કારણ કે મારા બાવા સાધુના જોડીની માલિપા મારી પાવાની કાળજા બેઠી હોય. હા વિપુલગીરી, હા સુરજગીરી, હા વિનયગીરી, હા હરમિતગીરી, હા અશોકગીરી, હા વિશાલગીરી. ભલાયો તમારી મોજ ભલાયો. અને ભલામણા કર્યા જો મારા બાવા સાધુના વ્યવહારની માલિપા. એ બાપ, આજ મારો પોઠિયાએ કીધેલું તું કે બાપ આજ ધર્મને હારે રાખીને કહું બાપ, મારા પોઠિયાએ કીધું તું કે બાપ ક્યાંય માંડવે નહીં લઈ જતી એવું મારા પોઠિયાએ કીધું તું. પણ આ દસનામનો દીકરો બાપ આવ્યો અને મને આમંત્રણ આપી અને મને કહી ગયો કે માં તારે જે થાય પણ તારે આવવું પડશે એકવાર દર્શન દેવા. અને આજ બાપ તારા આમંત્રણને માન રાખીને આવ્યો કે જગત તને ગાંડું ગણે છે બાપ, પણ જો તને ઉજળો કરું, જો કાળકી આવી હોય રામગર બાવાની તો તને ઉજળો કરી બતાવીશ એવું આ કાળકા કહું છું બાપ.